છો તે પ્રકારે સુશોભિત થઈને આ તમામ ગજરાજો જે છે તે ભગવાન જગન્નાથની રથયાત્રાની આગેવાની કરશે। મહત્વનું છે કે આ સમગ્ર રથયાત્રાની અંદર સૌથી પહેલા ગજરાજ જે છે તે આગેવાની કરતા હોય છે, ગજરાજ જે છે તે ચાલતા હોય છે। તેના મહાવતો જે છે તે હવે આ ગજરાજને તૈયાર કરી રહ્યા છે રથયાત્રાની અંદર લઈ જવા માટે। મહત્વનું છે કે ગત વર્ષે રથયાત્રા દરમિયાન જે ગજરાજ જે છે તે પૈકી વધુ ઘોંઘાટ અને ડીજેના અવાજના કારણે ગજરાજ જે છે તે થોડું તેમને તોફાન મચાવ્યું હતું, પરંતુ આ વર્ષે તેના માટે એક ઉપાય કરવામાં આવ્યો છે। આપ જે દ્રશ્યમાં અત્યારે જોઈ રહ્યા છો તે વોઇસ ડેસિબલ મશીન છે। આ વોઇસ ડેસિબલ મશીન ગજરાજ પર લગાવવામાં આવશે કે જેના આધારે ગજરાજ રથયાત્રા પર જ્યાં પણ નીકળે છે ત્યાં જે પણ ઘોંઘાટ છે તેની ફ્રીક્વન્સી કયા પ્રકારની છે, કેટલા માત્રામાં છે, તેનું સીધું મોનિટરિંગ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે થઈ શકે છે। અને તેના કારણે જો ડીજે અથવા અન્ય ઘોંઘાટ વધુ છે તો તરત જે કમાન્ડ એન્ડ કંટ્રોલ છે ત્યાંથી સૂચના આપવામાં આવે। અને ગત વર્ષે જે થોડી ભાગદોડની ઘટના બની હતી ગજરાજના કારણે, તે આ ઘટના ન બને તે માટેનો પ્રયાસ જે છે તે કરવામાં આવ્યો છે। આ ઉપરાંત વન વિભાગની સમગ્ર ટીમ જે છે તે પણ આ ગજરાજ જે છે તેની આસપાસ તેના મોનિટરિંગ માટે રહેશે। અહીં હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે સમગ્ર વન વિભાગની જે ટીમ છે તે અત્યારે અહીં પહોંચી ચૂકી છે અને સમગ્ર રથયાત્રાના રૂટ દરમિયાન વન વિભાગની જે ટીમો છે તે પણ આ સમગ્ર રૂટ દરમિયાન કાર્યરત રહેશે અને કોઈ પણ પ્રકારની જે ઘટના બને છે તો તેને કંટ્રોલ કરવા માટે વન વિભાગની ટીમ પણ કાર્યરત છે। તો રથયાત્રાની અંદર સૌથી મહત્વનું અને એવું કહી શકાય કે જેની રથયાત્રાની આગેવાની જે છે તે લેતા હોય છે તે ગજરાજ હોય છે। અને આ ગજરાજ એક રથયાત્રાની, અમદાવાદ રથયાત્રાની ઓળખ છે। આસ્થા, ભક્તિ અને ધર્મનું આ પ્રતીક જે રથયાત્રા છે તેની અંદર ગજરાજ મહત્વની આગેવાની લઈને રથયાત્રાની સૌથી પહેલી હરોળની અંદર ગજરાજ હોય છે અને ત્યારે ગજરાજ સુશોભિત છે। તમામે તૈયારીઓ કરાઈ છે। વોઇસ ડેસિબલ મશીન પણ આ ગજરાજ પર લગાવવામાં આવશે અને બસ ગણતરીની મિનિટોમાં રથયાત્રા જે છે તેનું પ્રસ્થાન થશે અને મારી પાછળ દેખાઈ રહેલા એક ગજરાજ દ્વારા આ રથયાત્રા જે છે તેનું પ્રસ્થાન કરાવાશે। કેમેરામેન લાલા ભરવાડ સાથે નિકુંજ જાની, ગુજરાત।